મમ્મી મારે હવે અહીંયા નથી ભણવું, મને અમદાવાદની કોલેજમાં એડમિશન લેવડાવી દે. અમદાવાદમાં? પણ અમદાવાદમાં મેં એવું સાંભળ્યું છે કે ત્યાં તો બહુ ફી થાય છે, 1,00,000-1,50,000 રૂપિયા થાય. ક્યાંથી કાઢીશ એટલા બધા હું? એ મને નથી ખબર. તું ઈચ્છો છો ને કે હું આઈએએસ ની એક્ઝામ દઉં તો પછી મને એડમિશન લેવડાવી દે. આપણા ભાવનગરમાં એવી કોલેજો છે કે છોકરા છે ને એ કોર્સ કરે છે અને પાસ થઈ જાય છે, અને ત્યાંની ફી ઓછી છે. તું ત્યાં લઈ લે ને એડમિશન. તારે તો મને કોઈ ફેસિલિટીઝ નથી આપવી, પછી ઈચ્છો છો કે હું આઈએએસ બની જાઉં? મારથી થાય એ કોશિશ તો હું કરું જ છું ને. અને આ મેં તને કાલ કીધું તું કોલેજનું, એ કોલેજ ના ત્યાં પૈસા 1,50,000 તો થાય જ છે ને. અને મેં ગમે એમ કરી 1,00,000 રૂપિયા તને લાવી દીધા હતા ને. હા તો એમાં ક્યાં કઈ મોટી વાત છે? બીજા 1,00,000 પાછળ તું કાંઈ ગમે ત્યાંથી મને લાવી દે ને, કે મારે કઈ આશા નહીં રાખતી તું કે હું આઈએએસ ની એક્ઝામ દઈશ ને પાસ થઈ જઈશ. હા કાંઈ વાંધો નહીં, હું કાંઈક કરીશ. 2 દિવસ પછી એડમિશન બંધ થઈ જવાના છે. આ 2 દિવસની અંદર છે ને મને ગમે ત્યાંથી તું પૈસા મને લાવી દેજે. હા થોડોક સમય આપો મને, અને મારા ઉપર ભરોસો રાખો, હું તમારા બધા પૈસા આપી દઈશ. હા આભાર તમારો. હું થયું? આ અવાજ શેનો હતો? અરે મમ્મી, આટલી ગરમીમાં મારથી ભણવાનું નથી થતું. હું મારો પરસેવો લઉં છું કે ભણવા ઉપર ધ્યાન આપું? અરે હમણાં તો આપણે કુલર સારું કરાયું, કેમ હરખું નથી હાલતું હજી? અરે મમ્મી, આ કુલર કેટલું અવાજ કરે છે, મારું ભણવા ઉપર ધ્યાન જ નથી રહેતું. એક કામ કર, તું છે ને મારા રૂમમાં છે ને એસી નખાવી દે. એસી? તને ખબર તો છે કે તારી ફી ભરવા માટે હું બધા પાસેથી ઉછીના પૈસા લાવી લઈને તારી ફી ભરું છું, તો હું એસી ક્યાંથી તને લાવી શકું? અત્યારે ભલે તારે બટા ગરમીમાં ભણવું પડે છે ને વાંચવું પડે છે, પણ જ્યારે આઈએસ બની જઈશ ને ત્યારે તારે એસીમાં જ રહેવાનું છે. 24 કલાક તું એસીમાં રહીશ. બસ મમ્મી, હવે તું બહાના ન બનાવ ખોટા. તું મને એટલી બધી ફેસિલિટીઝ ન આપી શકતી હોય ને તો રહેવા દે. મને નથી લાગતું કે તું ઈચ્છો છો એવું કે હું આઈએસ બનું. ના એવું નથી બેટા, તું સમજતી નથી. અરે બટા એવું કાંઈ નથી, તું સમજે છો ને કાંઈ એવું નથી. તું સમજ તો ખરી મારી વાત, એવું કાંઈ છે નહીં. આવી ગઈ તું? હા આવી ગઈ. અને છે ને આની જે સ્કૂટી પડી છે ને આવ ખટારો થઈ ગઈ છે, તો બહાર જાન તને વેચી આવશે. કેમ હું છું એ તો કે મને. એક તો મારી એક્ઝામ આવે છે અને પછી આમાં તડકામાં મારે કોલેજે આ સ્કૂટી લઈને જવું પડે છે, મને માથું દુખવા આવે છે. અરે પણ તારી કોલેજે તો ટ્રેનમાં જવાય છે, જાજે ને ટ્રેનમાં. નહીં, મારે છે ને ટ્રેનમાં નથી જવું અને આ ખટારો સ્કૂટી લઈને નથી જવું મારે કોલેજે. એક કામ કર, તું મને છે ને એક 4 વ્હીલર અપાવી દે. હવે તું શાંત દિમાગથી તું વિચાર કર કે હવે હું ક્યાંથી ઉધાર પૈસા લાવું, ક્યાંથી તને 4 વ્હીલ અપાવું. બસ હવે મારે એવું બધું કાંઈ નથી સાંભળવું. જો તું મને આટલી ફેસિલિટી તો ન આપ ને અને 4 વ્હીલ ન લઈ દે ને તો હવે હું આઈએએસ ની એક્ઝામ નહીં દઉં અને આઈએએસ ની વાર નથી બનવું હવેથી. અરે તું અહીંયા? અરે આસ્થા, હા હા બેસો બેસો. બોલ શું કામ હતું? કઈ રીતે અહીંયા આવવાનું થયું? એ મારે છે મારા ઓફિસના પ્રોજેક્ટ માટે છે ને ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની છે ને સાઇન જોતી હતી એટલે. અને કોંગ્રેચ્યુલેશન્સ, તું આઈએએસ ઓફિસર બની ગયો. મારું તો સપનું જ રહી ગયું. કેમ તે એક્ઝામ નહોતી આપી? હું કરતી? બધાના પેરેન્ટ્સ તારા પેરેન્ટ્સ જેવા ન હોય ને. અરે સપોર્ટની ક્યાં વાત કરે છો? હું જ્યાં રહેતો ને ત્યાં લાઇટ વહી જતી હતી અને મીણબત્તીની લાઇટમાં મીણબત્તીના પ્રકાશમાં મારે ભણવું પડતું હતું. અને જે મારે ફી ભરવી પડતી હતી ને જ્યાં ક્લાસીસની, એ ફી ભરવા માટે મેં પોતે ક્લાસીસ આપેલા છે. મેં છોકરાઓને ભણાવીને એ જે ફી આવે ને એ ફીમાંથી હું આ ફી ભરતો હતો ક્લાસીસની. અને સપોર્ટમાં તો શું, મારા પેરેન્ટ્સ ખાલી એટલું જ કહેતા હતા કે બેટા મહેનત કર, એમ થઈ જશે. અને ખોટું ન લગાડતી, પણ આજે હું જે કાંઈ પોઝિશન ઉપર છું ને એ મારી મહેનતથી, અને મેં બહુ જ મહેનત કરી છે આ અહીંયા સુધી પહોંચવા માટે. લે
મમ્મી હા બોલ. મને માફ કરી દેજો મમ્મી. તું કેમ માફી માંગે છો? અત્યાર સુધી મને કાંઈ પણ દુઃખ લાગ્યું છે, હું કાંઈ કરી નથી શકી, હું કાંઈ બની નથી શકી, એનો દોષી હું તને માનતી હતી અત્યાર સુધી. પણ ખરેખર મેં તો પૂરેપૂરી મહેનત કરી જ નથી. પણ તું અચાનક આવી વાતો કેમ કરવા લાગી છે? એ બધું છોડ મમ્મી. અત્યારે તાટો છે ને મસ્ત સ્પેશિયલ કડક ચા મસાલા વાળી લેતી આવું બનાવીને.